ગુડ ઇવનિંગ દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર સાગર ઘોડાસરા છે. હું કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન તરીકે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. અમારે ત્યાં ટ્રોમાને લગતા મગજના ઓપરેશન, કમરના, કરોડરજ્જુના નાના ચેકાવાળા માઇક્રોસ્કોપના ઓપરેશન અને એન્ડોસ્કોપના ઓપરેશનની બધી જ સારવાર ઉપલબ્ધ છે. આજે હું તમને વાત કરવા જઈશ એક અત્યંત સરસ ટોપિક કે જેનું નામ છે સ્પાઇન સર્જરી પછી ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની બાબતો. સ્પાઇન સર્જરી અત્યારે અત્યંત આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે. સ્પાઇન સર્જરીમાં જનરલી મોટા ચેકાવાળું, નાના ચેકાવાળું દૂરબીનથી ઓપરેશન, એન્ડોસ્કોપથી ઓપરેશન અને એન્ડોસ્કોપથી ઓપરેશનમાં બી એકદમ નાના ચેકાવાળા સ્ક્રૂ વડે બી ઓપરેશન કરવામાં આવે છે. આ બધા જ ઓપરેશનોમાં બધાના અલગ અલગ ફાયદાઓ હોય છે અને રિકવરીના સ્ટેપ્સ બી અલગ અલગ હોય છે. આજે તમને બ્રીફ માહિતી આપવા જઈશ તો કે સ્પાઇન સર્જરીમાં જનરલી ઓપરેશન પછી જે રિકવરી હોય છે એને આપણે 3 તબક્કામાં વહેંચીએ છીએ. પહેલા તબક્કામાં અર્લી રિકવરી ફેઝ, બીજો તબક્કામાં મિડ રિકવરી ફેઝ અને ત્રીજા તબક્કામાં લેટ રિકવરી ફેઝ. જનરલી અર્લી તબક્કામાં એવું કહેવામાં આવે કે જે બી ઓપરેશન કર્યા પછી દર્દીને દુખાવો, નબળાઈ, ઝણઝણાટ પગમાં થવી એ બધું તાત્કાલિક રિકવર થઈ જાય છે. એ ઓપરેશનના પહેલા જ દિવસે રિકવર થઈ જતું હોય છે. સામાન્ય રીતે એ રિકવરી આવી ગયા પછી અર્લી રિકવરી ફેઝમાં કે જે 10થી 12 દિવસનો ટાઈમ લે છે, તેમાં સામાન્ય રીતે રેસ્ટ કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળી શકે છે. રેસ્ટ કર્યા પછી જો દર્દીને તમામ જે કમ્પ્લેન સરસ થઈ ગઈ હોય, દર્દીની સ્થિતિ સારી હોય તો ધીરે ધીરે અર્લી તબક્કામાં ચાલી બી શકાય છે.